બેલેન્સ હોઈને હરવા ફરવા માટે 4-4 ફોર વ્હીલ હોય એને ભાગશાળી કહેવાય. પણ ભગવાનને મળવાની આતુરતા જેના હૃદયમાં પ્રગટ થાય એના મહાભાગ્યશાળી કહેવાય. એની આતુરતાને પૂર્ણ કરે એને ઉપદેશ આપે એવા ગુરુ મળી જાય એના કરતાં ભાગ્યશાળી કહેવાય. મહાભાગ, આ મહાભાગ્યશાળી છો. કારણ સાક્ષાત વ્યાસજી જેવા ગુરુ મળ્યા છે. બ્રાહ્મણ સૂત પરણી નીકળી છે. લાયક દીકરો હોય અને બાપ એને 10 લાખ આપે તો એ 10 વર્ષમાં 10 કરોડ કરીને બાપને આપે. આવા લાયક દીકરા આગળ તેજરૂનું ધન જેમ બાપ છુપાવતો નથી એમ લાયક શિષ્ય આગળ ગુરુદેવ હૃદય ખોલીને બધું જ્ઞાન આપે છે. આવા ભાગશાળી છો. વ્યાસજી આગળથી ઇતિહાસ પુરાણો ભણેલા છો તો સાંભળો સૂત પુરાણી. તોફાને ચડેલો સાગર જેમ નાવડીમાં બેઠેલા યાત્રિકોને ડૂબાડી દે એમાં કલિયુગ રૂપી મહાસાગર એ ઘૂઘવે છે ને તોફાને ચડેલો છે. માનવ માત્ર ધર્મથી વિમુખ થયેલા છે. બ્રાહ્મણ એના ઉપદેશને ગ્રહણ કરી ધર્મની મર્યાદામાં રહેતા નથી. એ માનવ મેદનીને ભક્તિના અનેક વ્યાખ્યાનો સંભળાવ્યા પણ અમારો અર્થ સર્યો નહીં. હવે એ સમાજનું કલ્યાણ કરવા માટે બ્રહ્માજીની આજ્ઞાથી યજ્ઞ કરીએ છીએ. એ જ બ્રહ્માજીની આજ્ઞાથી ત્રીજા પૌરની અંદર સત્સંગ કરીએ છીએ. એમાં સારું થયું કે અમને આપના જેવા નાવિક મળી ગયા. કોઈ પણ નાવડું મધદરિયે પહોંચ્યું હોય ને દરિયામાં તોફાન પ્રગટ થાય અને એ નાવડું ડાબું જમણું નમવા લાગે ને ડૂબવા લાગે એવે વખતે કોઈ મોટું જહાજ લઈ અને કુશળ તરવૈયો આવે અને એના જહાજમાં બેસાડીને તારી લે એમ તમે સત્સંગના નાવિક બનો અને સત્સંગ કરાવો. આટલું કહી અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પહેલા અધ્યાયની સમાપ્તિ કરી છે. પહેલો અધ્યાય એ પ્રશ્નાધ્યાય છે, પ્રશ્ન પેપર છે. એમાં સૂત પુરાણીને બ્રાહ્મણોએ 7 પ્રશ્ન કર્યા છે. આજે તમને કહી દઉં, બરાબર? પછી ગભરાતા નહીં. આપણે પછી પરીક્ષા નથી લેવી, તમને પૂછીશ નહીં કે 7 પ્રશ્ન કયા કયા, બરાબર? પણ અમારે તો ગામે ગામ કથા કરવી નહીં એટલે યાદ રાખવા પડે, હકીકત છે. પહેલો પ્રશ્ન કર્યો બ્રાહ્મણે સૂત પુરાણીને કે હે સૂત પુરાણી, પુંસામ પરો ધર્મ, માનવ માત્રનું કલ્યાણ કરે એવો કોઈ ધર્મ ખરો? એવો અલૌકિક ધર્મ કયો માનવ માત્રનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આ ધરતી ઉપર ભગવાનને અવતાર લેવાનું કારણ શું હશે? વોટ ઇઝ રીઝન? ત્રીજો પ્રશ્ન, ભગવાન આ ધરતી ઉપર અવતાર લઈને શું શું કર્મ કરતા હશે, કેવા ચરિત્ર કરતા હશે? ચોથો પ્રશ્ન, આવા ભગવાનના કેટલા અવતાર થતા હશે? પાંચમો પ્રશ્ન, વસુદેવ ને દેવકી જેલની અંદર બંધનમાં હતા અને શ્રાવણ મહિનાની અંધારી રાત્રિઓ એમાં જે પ્રગટ થયા, 125 વર્ષ ધરતી પર બિરાજ્યા, 11 વર્ષ ને 52 દિવસ વૃંદાવનમાં થઈથી નાચ્યા, 14 વર્ષ મથુરામાં રહીને કંસને માર્યો એટલે 25 વર્ષના થયા, 100 વર્ષ દ્વારિકામાં બિરાજ્યા અને જે ચરિત્ર કર્યા એ પરિપૂર્ણ સાંભળેલા નથી. કૃષ્ણ ચરિત્ર કેવા? પાંચમો પ્રશ્ન એ. અને છઠ્ઠો, જ્યારે ભગવાન સ્વધામ પધારી જાય ત્યારે ધર્મ કોને શરણે જાય? 7 નહીં, આવા 6 પ્રશ્નો રહેલા છે પેલા અધ્યાયમાં. અને ત્યાં પ્રથમ અધ્યાય પૂરો થાય અને પછી બીજા અધ્યાયની શરૂઆત થાય. હવે સૂત પુરાણીના બ્રાહ્મણોએ બહુ વખાણ કર્યા ને એટલે બિચારાને મનમાં સંકોચ થયો કે આટલા પવિત્ર તપસ્વી બ્રાહ્મણો મને આટલું માન આપે છે. એક વાત સાંભળી લેજો તમે કે આ ઊંચા આસન ઉપર ભૂદેવો બિરાજમાન છે ને વ્યાસપીઠ ઉપર તમે મને બેસાડ્યો.
તો વ્યાસપીઠ ઉપર બેસીને ઉપદેશ આપવા વાળો મોટો નથી, અને સામે ખુરશી પર નીચે બેસી અને સાંભળવા વાળા એનો બીજો નંબર નથી. સત્સંગની અંદર બધા સરખા છે, હકીકત છે. જો તમે કથાનું આયોજન ન કરો અને 5 પછી સાંભળવા માટે ન બેસો તો પછી કથા કોને કરવી? હકીકત છે, બે સમાન છે. એના કરતાં શ્રોતાને વધારે ધન્યવાદ છે. ભાગવતજીમાં કહ્યું છે, બહુ શ્રુત, ભગવાનના ચરિત્ર બહુ બહુ સાંભળવા વાળા બનો, કેવા વાળા નહીં. બરાબર, એનાથી જ આત્માનું કલ્યાણ છે. હજી આગળ વધીને તમને કહું કે સભામાં થોડીક ચંચળતા આવી જાય, ચા પાણીના ફેરા ચાલુ થઈ જાય, મોબાઈલ ઉપર હળવી હળવી વાત ચાલુ થઈ જાય, એક ભાઈ બીજાને ને એક બેન બીજાને કંઈક કંઈક કાનમાં કેવા લાગે, મારા હૃદયમાંથી કથા બહાર આવે તમે મને કહેજો. પણ તમે આવો છો થોડા મોડા, પણ આવ્યા પછી એટલા શિસ્તમાં બેસો છો ને સાંભળો છો. ખરેખર કથા કહેવાની અંદર મારે શક્તિ જ નથી, પણ તમારા હૃદયની અંદર એ ચરિત્ર સાંભળવાની આતુરતા છે. એ જ આતુરતા મારા હૃદયમાંથી કથાને બહાર ખેંચી કાઢે છે. હકીકત છે, સાચી વાત કરું છું. એમ સૂત પુરાણી કહે છે કે ભૂદેવો, આપની આતુરતા જ મારા હૃદયમાંથી કંઈ ને કંઈ બહાર ખેંચશે. હું મોટો નથી, તમે નાના નથી, તમે તો ભૂદેવો છો, હું તો સૂત જાતિનો છું, છતાંય તમે આટલું મને માન આપો છો. લ્યો ત્યારે ઠાકોરનું થોડું હું સ્મરણ કરી લઉં. અને સૂત પુરાણીએ મંગલાચરણ કર્યું છે. યમ પ્રવજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા દર્વોભિનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. અને ત્યાર પછી ચોથો શ્લોક, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. જય શબ્દ આવ્યો ને એ બહુ ગમે વ્યાસજીને. છ અક્ષરથી જ ભાગવતની શરૂઆત કરીશ. તો સૂત પુરાણી કહે છે, આપના હૃદયમાં આતુરતા છે ને મારા નાથનું જરા ધ્યાન કરી લઉં. હવે આગળ તમને કહું, ચોથો શ્લોક આપણે બોલ્યા, આગળ ત્રીજો શ્લોક લઈએ, એનું છેલ્લું ચરણ છે, સંસારીણામ કરુણાયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સુનું ઉપયામી ગુરુ મુનિનામ. સંસારીણા કરુણાયા પુરાણ ગુહ્યમ, સંસારી જીવડા ઉપર જેને દયા આવી ગઈ અને વ્યાસજીએ જે રચના કરી છે એ શ્રીમદ ભાગવત, અને એ અલૌકિક ભાગવત સાક્ષાત કૈલાસપતિ શંકર દીકરો બનીને આવ્યા, સુખદેવજી બન્યા, એણે આપ્યું છે. એ વ્યાસ અને વ્યાસનું સુખદેવજી બેયને વંદન કરી લઉં છું. વંદન કર્યા છે. અને પેલા વંદન કોને કરવા જોઈએ? ગુરુને, આપણા ઈષ્ટદેવને વંદન કરવા જોઈએ. સૂત પુરાણે નરનારાયણ ભગવાન ઈષ્ટદેવ માન્યા છે. એટલે શ્લોકમાં લખ્યું છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. હવે જો ઠાકોરજીએ જુદા જુદા લોક બનાવ્યા છે, 14 લોકનો આ બ્રહ્માંડ છે. પછી ઠાકોરજી માટે જુદા જુદા લોક છે, સાકેત ધામ, ગોલોક, કૈલાસ, વૈકુંઠ, હકીકત છે. એમ જુદા જુદા લોકમાં ભગવાનની જુદી જુદી મૂર્તિ બિરાજે છે. તો તમને એક પ્રશ્ન પૂછ્યું, નરનારાયણ ભગવાન ક્યાં બિરાજે છે? યાદ રાખજો ને, કોઈ ધામ પસંદ નથી કર્યું. એ પ્રગટ થયા તે દીના ભારત ભૂમિ ઉપર બિરાજે છે, અને ભારત બહુ ગમી ગયું. બદ્રીવનની અંદર સાક્ષાત બિરાજે છે. અને એને આ ધરતી પર લાવવા વાળું કોણ? દક્ષિણ ભારતની અંદર, દ્રવિડ દેશની અંદર, તૈલગ બ્રાહ્મણના કુટુંબની અંદર શંકરાચાર્ય મહારાજના પ્રાગટ્ય થયું. માતા પિતા શંકરના ઉપાસક હતા, સંતાન નહોતું, વારે વારે પ્રાર્થના કરી
શિવજીએ બાળક આપ્યું, પિતાનું મૃત્યુ થયું અને વિધવા મા બાળકને મોટા કરતી હતી અને પડખામાં સુવડાવીને 3 મહિના સુધી જેમ મા બાળકને મેનાને પોપટની વાર્તા કરે એવી વાર્તા કરતા કરતા 3 વર્ષની ઉંમરે 18 પુરાણો માએ સમજાવી દીધા. અલૌકિક બાળક 5મી વર્ષે જનોઈ આપી અને 5, 6 ને 7 વર્ષ પૂરા કર્યા એટલે તમામ વેદ શાસ્ત્રોનું જ્ઞાન એને ગ્રહણ કરી લીધું. 8મે વર્ષે હજી 7 વર્ષ પૂરા થઈને 8મા વર્ષનો પહેલો દિવસ આવ્યો, સંન્યાસ લેવાનું મન થયું અને એવરીબડી નો, બધા જાણે છે એટલે પ્રસંગ વિસ્તારથી કહેવાની જરૂર નથી. માને લઈને કપડાં ધોવા માટે નદીએ આવ્યા. બિચારી રાંકડી માં મારી મમતા કેમ છોડે? માયાવી મગર પ્રગટ કર્યો, શંકરનું ચરણ ગ્રહણ કર્યું અને એને ઊંડા જલમાં ખેંચવા લાગ્યો. માં માં મને બચાવ, મને મગર ખેંચી જાય. અને માં રાડો પાડવા લાગી પણ કોઈ બચાવવા આવ્યું નહીં. ત્યારે નાનકડા 7 વર્ષના શંકર બોલ્યા, માં તું મને ભગવાનને અર્પણ કરી દે, કૃષ્ણ અર્પણ કરી દે તો હું બચી જાઉં. અને માં બોલી, હે ઠાકોર પશુપતિ નાથ, મારો દીકરો બચી જતો હોય તો તારા ચરણોમાં અર્પણ કરી દીધો. અને કેવો મગર ને કેવી વાત! શંકરાચાર્ય બહાર નીકળ્યા. લ્યો માં, હવે જે નારાયણ બેટા. હા માં, તે કઈ ભગવાને અર્પણ કર્યો, હું સંન્યાસી આજથી. કોઈ માનો એકનો એક દીકરો પતિ હાજર ન હોય, દીકરાય ના હોય, બીજા દીકરીઓ ના હોય, જમાય ના હોય. તમને એક કહું, દીકરો સારો કે દીકરી? બધા એમ કે દીકરો સારો. હું તમને કહું, દીકરા કરતા દીકરી સારી. દીકરી જેટલી મા બાપની ચિંતા કરશે ને એટલું નાદાન દીકરો નહીં કરે. બીજું, દીકરો જેવો નાદાન થાય એવો એને સ્વીકારી લેવો પડે. કોર્ટમાં દાવો કરે મિલકત માટે તો સ્વીકારી લેવો પડે. બરાબર છે? અને દીકરી માટે કેવો વર નક્કી કરવો એ પસંદ કરવાનો ભગવાને તમને સ્કોપ અને સમય આપ્યો છે. હકીકત છે. નથી બીજો દીકરો, નથી દીકરી કે જમાય. માં રડવા લાગી કે બેટા મને દર્શન આપીશ, મારી છેલ્લી સ્થિતિ હોય, મારો અગ્નિ સંસ્કાર કોણ કરશે? સંન્યાસીને તો અધિકાર નથી કે માના એની આરે સંબંધ હોય અને માના આ અગ્નિ સંસ્કાર કરે. સંન્યાસીને પછી કોઈ માં નથી, કોઈ બાપ નથી, કોઈ બેન નથી, કોઈ ભાઈ નથી. માં સંન્યાસના નિયમનું ઉલ્લંઘન કરીને તારા અંતિમ સમય આવીશ. નીકળી ગયા માને છોડીને. ચાલતે 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 ખુલ્લે પગે યાત્રા કરી. શંકરાચાર્ય મહારાજ બદ્રીવનમાં પધાર્યા. બદ્રીવનમાં પધાર્યા અને આંખ વીંચીને જ્યાં સમાધિમાં બેઠા તો નરનારાયણ ભગવાનના દર્શન થયા. આંખ ખોલી નાખી, સમાધિમાં જાગ્યા તો ખુલ્લી આંખે નરનારાયણના દર્શન થયા. મહારાજ શંકરે હાથ જોડ્યા, કેવી કૃપા કરી! સમાધિમાં તો દર્શન થાય તમારા, પણ ખુલ્લી આંખે તમારા દર્શન કરું છું, કેટલા દયાળુ છું. માગો માગો નાનકડા શંકર. નરનારાયણ બોલ્યા, શું માગું પ્રભુ? શ્યામ શ્યામ એક નર અને એક નારાયણ આમ જોડાયેલી જોડી જોઉં છું. એક ગુરુ અને એક શિષ્ય, એક રાજા અને એક પ્રધાન. મેં કોઈ દિન ઠાકોર આપના આવા સુંદર દર્શન કર્યા નથી. એ જ નર નારાયણની જોડી યાદ રાખજો. રામા અવતારમાં રામ અને હનુમાન થઈને આવી અને કૃષ્ણ અવતારની અંદર કૃષ્ણ અને અર્જુન થઈને આવી. એ સદા સાથે જ હોય. એ ભગવાન અને ભક્તની જોડી છે. પ્રભુ હું તો યોગી છું એટલે આપના દર્શન કરી શક્યો. આ કલિયુગના જીવડાનું શું થશે? કૃપા કરો. નર નારાયણ કે શંકર તને કલિયુગના જીવની કરુણા વ્યાપી ગઈ, લે આશીર્વાદ આપો. માગ કલિયુગના જીવ પર શું કલ્યાણ કરું? નાથ મને જેવા દર્શન આપો છો એવા કલિયુગના જીવડાને દર્શન આપશો? હા શંકર, વચન આપું એટલે કેમ ના પાડું? જો નાનકડા શંકર આ સામે કુંડ છે એની અંદર સ્નાન કરવા હું ડૂબકી મારું છું અને ડૂબકી માર્યા પછી બહાર નહીં નીકળું, પણ તું અંદર ડૂબકી લગાવી અને આમ હાથ કરીશ ને તો શ્યામ પથ્થરની મૂર્તિ બની જાય છે, તું એની સ્થાપના કરી દે છે. અને શંકરાચાર્ય ડૂબકી મારી
ભગવાન મૂર્તિ બન્યા. સ્વયં ઠાકોર મૂર્તિ બની જાય પછી એમાં પ્રતિષ્ઠા કરવી પડે, વિચાર કરજો. અને સ્થાપના કરી છે તો આપણા ભારત ભૂમિના કોઈ પણ ઈષ્ટદેવ હોય, જેમ કૈલાસમાં શંકર છે, વૈકુંઠમાં વિષ્ણુ છે અને ગોલોકમાં કનૈયો છે, એમ ભારત ભૂમિ માટે નરનારાયણ ભગવાન છે. એટલા માટે સૂતપુરાણે બોલ્યા છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરે. આટલું માત્ર જ્યારે આપણે સમજીએ ને ત્યારે નરનારાયણ ભગવાનને વંદન કર્યા કહેવાયો. આપણી જ ભૂમિમાં બિરાજે એનું મહાત્મા સાંભળ્યા વિના અને દર્શન કર્યા વિના આગળ વધીએ તો રખે ને કનૈયાની કૃપા ન થાય. એટલે તમારો થોડો સમય બગાડ્યો છે, એનો વિસ્તાર કર્યો છે. અને આગળ 7 પ્રશ્નોમાં એના પહેલા પ્રશ્નનો જવાબ આપે સૂતપુરાણી. પેલો શું પ્રશ્ન છે તમને એક કહું, 7 પ્રશ્ન મેં તમારી આગળ સંભળાવ્યા, તમને ફરીને બોલી જાઉં, કારણ કે એક્ઝામ નજીક હોય ને ત્યારે ટીચર રિવિઝન કરી જાય અને ગભરાતા નહીં. તમને પૂછીશ નહીં, પણ બપોર પછી એક પ્રશ્ન તો યાદ રહેવો જોઈએ, તો કથા મજા આવે ને. પહેલો પ્રશ્ન, માનવ માત્રનું કલ્યાણ કેમ થાય? બીજો પ્રશ્ન, ભગવાનને અવતાર લેવાનું કારણ શું હશે? ત્રીજો પ્રશ્ન, અવતાર લઈને ભગવાન કેવા કર્મો કરતા હશે? ચોથો પ્રશ્ન, ભગવાનના મુખ્ય કેટલા અવતારો? પાંચમો પ્રશ્ન, કૃષ્ણ અવતારનું ચરિત્ર કેવું? અને છઠ્ઠો પ્રશ્ન, જ્યારે ભગવાન આ ધરતી પર પ્રગટ થઈ અને પોતાના ધામમાં પધારી જાય પછી ધર્મ કોને શરણે જાય? એમાં એનો પહેલા પ્રશ્નનો જવાબ આપે છે, માનવ માત્રનું કલ્યાણ કેમ થાય. ને બરાબર 6થા શ્લોકમાં એનો જવાબ છે, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોગ સજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. સવૈ પુંસામ પરો ધર્મ, એ જ માનવના કલ્યાણ માટેનો પરમ ધર્મ છે. એ જ એટલે કયો? જેવું જીવન જીવવાથી ઠાકોર આપણા પર રાજી થાય. આ શ્લોક એમ કહે છે કે ભગવાન રાજી રહે ને એવું જીવન જીવવું. જ્ઞાન અને ભક્તિ 2 સિદ્ધાંત આ શ્લોકની અંદર સંક્ષેપમાં આપેલા છે. કાં કોઈ જીવડો જ્ઞાની બને અને મિથ્યા સંસારના મોહ માયામાંથી નિવૃત્તિ થઈ જાય અને ભગવાનમાં ધ્યાન લાગી જાય તો એના પર ભગવાનની કૃપા થાય. અને કાં સંસારને ભૂલવા માટે ભગવાનને પ્રેમ કરે તો ભગવાનને જીવ વાલો લાગે. તમને એક કહું, કાં ધન મેળવવાની લોલુપતા છે ને ચોકડી મારી દેવી જોઈએ, અને કાં મોટા મોટો ધનનો ખજાનો ગોતી કાઢવો જોઈએ. એક કહું, હમણાં બરાબર સોમવાર આવશે અને પૂર્ણાવતીનો દિવસ આવે પછી બધા બ્રાહ્મણોને સ્વપ્નિલભાઈ 100-100ની નોટ દેતા હોય અને એમાં કદાચ અનિલકુમાર ને યોગેશકુમાર ને ગિરીશકુમાર આવી જાય અને 500-500ની નોટ દેવા માંડે તો બ્રાહ્મણો ક્યાં દોડીને જાય? તમે મને કહેજો. સ્વપ્નિલભાઈને છોડી અને માજીના જમાઈરાજ આગળ જાય અને એમાં માજી આવીને 1000-1000 નોટ કાઢે તો બ્રાહ્મણો ક્યાં જાય? તમે મને કહેજો. માજી આગળ જાય. એમ સંસારની અંદર જે સુખ ભરેલું છે અને આનંદ મળે છે એના કરતાં કોઈ મોટો આનંદનો ખજાનો ખરો કે પરમાત્મા? એને જીવડો પ્રેમ કરવા લાગે તો સંસારને પ્રેમ કરવાનો જરાય હૃદયમાં અવકાશ ના રહે. અને કાં જ્ઞાન અને વૈરાગ્યથી એમાંથી મન ખેંચી લેવું, અથવા તો ભગવાનને એટલો પ્રેમ કરવો કે સંસારને પ્રેમ કરવાનો સમય જ ન મળે. આઈધર ઓર, બેમાંથી એક પસંદ કરવાની જરૂર છે. 2 સિદ્ધાંત આ શ્લોકમાં ભરી દીધા છે. પછી બીજું એક કહું, એક ગ્લાસની અંદર પાણી ભરેલું છે, એની અંદર દૂધ ભરવું છે. થોડું થોડું પાણી કાઢતા જાય, દૂધ ભરતા જાય, પણ પૂરેપૂરું એમાંથી પાણી નીકળી જાય ને પછી જે દૂધ ભરાય, સંપૂર્ણ દૂધથી ગ્લાસ ભરાય કે ના? એમ કૃષ્ણ પ્રેમ માટે થઈને તમારું હૃદય પૂરેપૂરું ભરાયેલું હશે તો સંસારને પ્રેમ કરવા માટે આટલી એમાં જગ્યા નહીં વધે. અને એક બીજું, સંસાર આપણે બહુ સુંદર લાગે છે અને બહુ ગમે છે,
અને એટલા માટે ગમે છે કે ઠાકોરની સુંદરતાનો આપણે અનુભવ નથી થયો. એકવાર કરુણા વરુણા લઈ દયાળુ કૃપાળુ કનૈયો કેટલો સુંદર છે એની ઝાંખી થઈ જાય તો જીવડાને સંસારના કોઈ સૌંદર્યમાં આસક્તિ નહીં થાય. સાચું કહું તમને, એટલો રૂપાળો અને સુંદર છે. એક જ વાર જેને એના દર્શન થાય કાયમ માટે એનું બની ગયું, કાયમ માટે એનું બની ગયું. આટલો ભગવાન સુંદર છે. હે નાથ, એ સુંદરતાના દર્શન કરાવો, પછી સંસારમાં કોઈ સૌંદર્ય સામું મળે ને એમાં જીવ નહીં લાગે. અને ભગવાનની કૃપા જીવ ઉપર ઉતરે એવું જીવે. સવૈ પુંસામ પરો ધર્મ, આવું જીવે કરવાની જરૂર છે. પછી આ સિદ્ધાંત ન સમજાય તો પછી સરળ ભાષામાં સમજાવ્યું છે. તો શું કરવું? એક, માનવ બન્યા. માનવ બન્યા એટલે ભગવાને આપણે કેટલી મૂડી આપી. જેમ કોઈ પણ પિતા પોતાના પુત્રને ધન કમાવા માટે મૂડી આપે, લાખના 1.25 લાખ કરીને જાય તો બાપુજી રાજી થાય, પણ લાખના 12,000 કરીને જાય તો બાપુજી ગુસ્સો કરે. એમ ભગવાન રૂપી પિતાએ આપણે મોટી મહામૂલી મૂડી આપી છે, માનવ દેહ આપ્યો છે. દોડવા માટે 2 પગ આપ્યા, કામ કરવા માટે 2 હાથ આપ્યા, ઠંડુ ને ગરમ એનો અનુભવ કરવા માટે ચામડી આપી, સ્પર્શ ગુણ, સૂંઘવા માટે નાક આપ્યું, સાંભળવા માટે કાન આપ્યા, જોવા માટે આંખ અને દ્રષ્ટિ આપી, અને બટેટા વડા અને ખજૂરની ચટણી છે કે આંબલીની સ્વાદ લેવા માટે જીભડી આપી. કેટલું આપ્યું ભગવાને, વિચાર કરો. એ શા માટે આપ્યા હશે? ભગવાને પગ આપ્યા છે. નાલાયક કોઈ હોય તો શું કરે? બીજાને મારવા માટે દોડી જાય ને પગનો આવો ઉપયોગ કરે. અને કોઈ લાયક ના હોય હાથનો શું ઉપયોગ કરે? નિર્દોષને બચાવવા માટે નહીં, પણ મારામારી કરવા માટે. પછી કાનનો કેવો ઉપયોગ કરશે? કદાચ તમે બપોરના ઇન્ટરવેલમાં ઘરે જાઓ અને ફરાળ કરતા હો, એ વખતે ટીવીમાં જાહેરાત આવે કે મુકેશ અને લતા મંગેશકરે લંડનમાં છેલ્લા ગીતો ગયા ને એની કેસેટ જ આવવાની છે, કોઈ કથામાં આવે તો મને કહેજો. ખરેખર ના આવે. એટલા માટે કાન આપ્યા છે ભગવાન. પછી કદાચ ટીવીમાં જાહેરાત આવી જાય કે આજે બપોર પછી 3 થી 6 સાસ ભી કભી બહુ થી, આવું કંઈક ગોટાળો આવવાનું છે, પછી કોઈ કથામાં આવે. આંખનો આપણે કેવો ઉપયોગ કરશું? કહેવાનો હેતુ એ છે. હવે જીભડીની વાત કરીએ. જેના માટે નાનકડું જ તમને કહું, ભગવાને આપણને કાન 2 આપ્યા, બરાબર? પણ તમને એક પ્રશ્ન કરું, એક કાન હોય તો જીવડો સાંભળી શકે કે ના? 2 કેમ આપ્યા હશે? આંખ 2 આપી, એક હોય તો જોઈ શકાય કે ના? નાક 2 આપ્યા, એકલું હોય તો સૂંઘી શકાય કે ના? અને જીભડી એકલી અને એને કામ 2, બાકીની ઇન્દ્રિય 2 અને એને કામ 1, પણ જીભડી એકલી ને કામ 2. શું? એક તો સ્વાદ લેવું, બીજું બક કરવું. હકીકત છે. કહેવાનો હતો જે સ્વાદ અને વાદ વિવાદ એનો ત્યાગ ન કરે ત્યાં સુધી ભગવાન નથી મળતું. ખાવાનો અને સ્વાદ લેવાનો જીભડાની મમતા અને બહુ બોલવાની ટેવ, જીભના 2 ગુણ છે, એને ચોકડી મારે એને ભગવાન મળે. પગનો ઉપયોગ શું કરવો? ભગવાનને દોડી જવા માટે, ભગવાનના દર્શને દોડી જવા માટે. હાથનો ઉપયોગ ઠાકોરની સેવા માટે. કાનનો ઉપયોગ પ્રભુના ચરિત્ર સાંભળવા માટે. આંખનો ઉપયોગ ઠાકોરના દર્શન માટે. અને જીભનો ઉપયોગ ઠાકોરને ચરણે ધરેલો થાળ છે એની પ્રસાદીનો સ્વાદ લેવા માટે. અને નાકનો ઉપયોગ ઠાકોરના ચરણમાં ધરેલા તુલસીને ફૂલને લઈ જરા સૂંઘો ને, અંદર સારા વિચાર આવશે. આવી રીતે જે જીવડો જીવે એના પર ઠાકોરની કૃપા થાય. અને કાં બુદ્ધિને
સૂક્ષ્મ કરી, વેદો ઉપનિષદોનો અભ્યાસ કરી વૈરાગ્ય ધારણ કરવો. બે રસ્તા છે. જ્ઞાન માર્ગની અંદર મનના નબળા વિચારને મારવાના છે અને ભક્તિની અંદર ભગવાન તરફ વિચારોને વાળવાના છે. હાઉ ટુ ડાયવર્ટ અવર હાર્ટ, હૃદયને ભગવાન તરફ કેમ લઈ જવું, એ શિક્ષણ આપેલું છે. જ્ઞાન માર્ગમાં વૈરાગ્યની પ્રધાનતા છે. વૈરાગ્ય, પરિપૂર્ણ વૈરાગ ન આવે ત્યાં સુધી જ્ઞાની થવાતું નથી. અને ભક્તિમાં પરિપૂર્ણ વૈરાગ્યની જરૂર નથી, પણ સમર્પણની ભાવના જોઈ. ઠાકોર તે સંસાર આપ્યો તો તારે ચરણે, એટલે તારે પ્રસાદી માનીને સ્વીકારીશ. જ્ઞાનમાં મનને મારવાનું ને ભક્તિમાં વાળવાનું, જ્ઞાનની અંદર વૈરાગ્ય અને ભક્તિમાં સમર્પણ. જ્ઞાનની અંદર સમાધિને પરમાત્માનું ચિંતન અને ભક્તિમાં ઠાકોરને પ્રેમ. આટલી વસ્તુ કરવાની જરૂર છે. આ બે સિદ્ધાંત આપ્યા. અને આગળ કહે છે કે શ્રવણ કરો બ્રાહ્મણો, ભગવાનને અવતાર લેવાનું કારણ શું હશે? તમે બીજો પ્રશ્ન કર્યો તો ભગવાનને અવતાર લેવાનું કારણ, ધરતી ઉપર જેવી જેવી ગડબડ થાય ને એને વ્યવસ્થિત કરવા માટે એવું રૂપ લઈને ઠાકોર આવે. તમને એક કહું કે જાજે ભાગે માનવને જન્મે એટલે ભગવાન 5 આંગળી આપે. કોઈને 6ઠ્ઠી હોય અથવા તો શરીરમાં ગાંઠ હોય તો ડૉક્ટર શું કરે? ઓપરેશન કરે. કોઈને કાંઈ ખૂટતું હોય તો પ્લાસ્ટિકનું અંગ લગાડી દે. ઉપચાર જુદો જુદો છે, પણ જેવા દર્દી એવી એની સારવાર. હકીકત છે. કોઈને હૃદયના ધબકારા વધી જતા તો મોડા પાડવા માટે દવા આપવી પડે, અને કોઈને જો બીપી ડાઉન જતું હોય તો વધારવા માટે દવા આપવી પડે. એમ ધરતી ઉપર જેવી ગડબડ થાય એને વ્યવસ્થિત કરવા માટે ઠાકોર આવે. કોઈ વખતે ઠાકોર કે સૃષ્ટિનો વિસ્તાર કરો. બ્રહ્મા વિસ્તાર કરતા હોય, મનુને શત્રુપાને પ્રગટ કરે. મનુને શત્રુપા તપ કરીને લગ્ન કરે, એને 5 સંતાન થાય, 2 દીકરા, પ્રિયવ્રતને ઉત્તાનપાદ, આકુતિ દેવહૂતિને પ્રસૂતિ, 3 કન્યા. આકુતિ રુચિને પરણાવે, એનો વંશ વધવા લાગે. દેવહૂતિ કરદમને પરણાવે, એને 9 દીકરીઓ થાય. એ 9 દીકરીઓને પરણાવે, એનો વિસ્તાર વધવા લાગે. અને પ્રસૂતિ છે દક્ષને પરણાવે, અને દક્ષને 16 કન્યાઓ થાય. 13 ધર્મ નામના ઋષિને આપે, એનાથી નરનારાયણ પ્રગટ થાય, એક પિતૃને, એક અગ્નિને. અને પછી 16મી સતી શંકરને પરણાવે. ધીમે 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 આમ વિસ્તાર વધવા લાગે. ચિંતા થાય કે આને ક્યાં રાખવો? ભગવાનને પ્રાર્થના કરે. એ વખતે કનૈયો બની આવી નાચવાની જરૂર નથી. રસાતળમાં ડૂબેલી ધરતીને બહાર કાઢવી છે. એ વખતે ભગવાન વરા બનીને આવે. જેવું જેવું કારણ, એવા માટે ભગવાન પ્રગટ થઈને આવે. અને જ્યારે પ્રહલાદ દુઃખમાં આવે ને બાપ તલવાર બહાર કાઢીને ડોકું ઉડાવવા માટે તૈયારી કરે, જ્યારે હિરણ્યકશિપુ, ત્યારે નાનકડો કનૈયો થઈને આવે ને મા યશોદાના ખોળામાં રમે તો કામ થાય? જન્મ લેવાની જરૂર નથી, ત્યાં પ્રગટ થવાની જરૂર પડે. એટલે સ્તંભના 2 ભાગ થઈને પ્રગટ થઈને આવે. જેવું જેવું કારણ એને પૂર્ણ કરવા માટે ઠાકોર એવી રીતે આવે. દેશ, કાલ અને પરિસ્થિતિ એ પ્રમાણે ઠાકોર પ્રગટ થાય. પછી ત્રીજો પ્રશ્ન છે, ભગવાન કેવા કર્મ કરે? જરૂર પડે ને એવા ભગવાન કર્મ કરે. તમને એક કહું, 8મ સ્કંદમાં કથા આવશે. દૈત્યો અને દાનવો બેય મળી અને સમુદ્ર મંથન કર્યું. સમુદ્રમાં શું પ્રગટ થયું? અમૃત પ્રગટ થયું. અધિકાર કોનો હતો? દેવતા અને દૈત્ય બેયનો સરખો. પણ બન્યું શું? કપટી દૈત્યો, એનો રાજા બલી અમૃતને ઝૂંટવીને ભાગી ગયો. બરાબર? એવે વખતે દૈત્યોના હાથમાંથી કલશ લઈને દેવતાને પાવવું હોય તો ભગવાન કેવો અવતાર લઈને આવે તો એ કાર્ય થાય? તો એને કેવા ચરિત્ર કરવા પડે? ભગવાન અવતાર લઈને કેવા ચરિત્ર કરે એને માટે આ કથા છે. ત્રીજા પ્રશ્નના ઉત્તર માટે. એવા વખતે ભગવાન ઋષિ થઈને આવે તો કામ ન થાય. એ વખતે ભગવાન વામન બનીને આવે તો કામ ન થાય. એ વખતે ભગવાન વરા બનીને આવે તો કામ ન થાય. પણ બેનો સુંદર મજાનો શૃંગાર કરે ને, એવો શૃંગાર કરી સાડલો પહેરીને ભગવાન મોહિની બનીને આવી ગયા. વિચાર કરો.
અને પછી બરાબર આમ દૈત્યોની નજર મને કે ઓહો કેવી સુંદર સ્ત્રી છે. એમાં એકાદો આગળ જઈને પ્રશ્ન કરવા માટે થઈ અને હિંમત કરવા પૂછું. મનમાં શું પૂછવા માટે પ્રશ્ન વિચારાયો? તમે કુંવારા છો કે પરણેલા છો? આવો દૈત્યને પૂછવાની ઈચ્છા હતી, પણ હિંમત ના કરી શક્યો. એટલે બલી આગળ ગયો, દેવી પરણેલા છો કે કુંવારા? આ ચરિત્ર પરથી તમને એક વાત સ્પષ્ટ કહું, કોઈ સુંદર સ્ત્રી રસ્તા પર નીકળે અને મર્યાદા મૂકી અને આંખ માંડીને જોયા કરે, એમાં ને રાક્ષસમાં કંઈ અંતર નથી. અને એમાંય કોઈ કુંવારી હોય અને નકટો થઈને પૂછે કે ક્યાંય નક્કી કર્યો કે હજી બાકી છે, તો એ દૈત્યનો સરદાર કહેવાયો. પણ ઠાકોરે વિચાર કર્યો કે સ્ત્રીના સૌંદર્યની અંદર ફસાયેલા દૈત્યો, એની આગળ હું મોહિની નારાયણ બનીને જાઉં તો જ અમૃતનો કુમાર હાથમાં આવે દેવતાનું કામ થાય. માટે ઠાકોરે એવા ચરિત્ર કર્યા, જ્યારે જેવી જરૂરિયાત એવા ચરિત્ર ઠાકોર કરે. એ છે ત્રીજા પ્રશ્નનો જવાબ. તમને ખાલી દાખલા આપું છું, બાકી ભાગવતો વિસ્તારથી કહી શકાય એવું છે. ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારો કેટલા? 24 અવતાર છે ભગવાનના. પહેલું પ્રાગટ્ય સનત કુમારો, બીજું વરાહ, ત્રીજું નારદ, ચોથું નર નારાયણ, અને પાંચમા કપિલ, છઠ્ઠા દત્તાત્રેય, સાતમા યજ્ઞનારાયણ, આઠમા નંબરમાં ઋષભદેવજી, નવમા નંબરમાં પૃથુ, 10મા મત્સ્યનારાયણ, 11મા કુર્મ, 12મા ધન્વંતરી, અને 13મા મોહિની નારાયણ, 14મા ભગવાન ઋષિ, અને 15મા વામન, 16મા પરશુરામજી મહારાજ, 17મા વેદવ્યાસજી, 18મા ભગવાન રામજી, અને 19મા દાઉજી મહારાજ, 20મા ભગવાન કૃષ્ણ, 21મા બુદ્ધ, 22મા કલ્કી, 23મા ધર્મ, અને 24મા મનુરાજા. આ 24 અવતાર ભગવાનના છે. પહેલા વહેલા સનતકુમારના રૂપમાં પ્રગટા. સનતકુમારના રૂપમાં પ્રગટ થઈ એના ધરતી પર આવવાનું કારણ, એણે માનવોને એ બીજા ધ્યેયમાં છે, ત્રીજામાં ન ભૂલતો હું તો એક શ્લોકમાં. અને જો અમારે મનીષભાઈ એવી જ રીતે ટીક કરેલી છે, અને આજે હું એને કહું, એક મને આનંદ થયો કે ભાગવત સાંભળ્યા પછી બ્રાહ્મણના દીકરામાં પરિવર્તન, એની સારી વાત કહેવાય. અને મને એનું પ્રમાણે મળી ગયું. અને હું તો કહું કે મેં આટલી કથા વાંચી છે, કોઈ દિવસ મને ભગવાન દેખાણો નથી. વક્તા થવા કરતાં શ્રોતા થવું સારું. તમે પ્રેમથી સાંભળો છો ને, તમારામાંથી કોઈકને તો દેખાશે ભગવાન. એટલી મને શ્રદ્ધા છે, મારા માટે શ્રદ્ધા નથી. હવે આટલી કથા કરું છું ને બોલું છું લાઉડ સ્પીકરની જેમ, ઓનલી લાઉડ સ્પીકરો. કોઈને ભગવાન દેખાઈ જાય, કોઈ બ્રાહ્મણના દીકરાના હૃદયનું પરિવર્તન થઈ જાય, તો હું માનીશ ઠાકોર હું સફળ થયો. સાંભળનારમાંથી કોઈને ભગવાનના દર્શન થઈ જાય, ત્યારે એને એટલી પ્રાર્થના કરજો કે ઓલો દાઢીને વાળવાળો બ્રાહ્મણ વાંચવા આવ્યો હતો ને, ઠાકોર એકવાર એને દર્શન દેજે, તોય મને ભગવાનના દર્શન થઈ જશે. એ હકીકત છે. આટલો ભગવાન દયાળુ છે, એ હકીકત છે. પહેલો અવતાર છે ઠાકોરજીનો સનતકુમાર, અને સનતકુમારના રૂપમાં પ્રગટ થઈને એણે બ્રહ્મચર્યનું પાલન અને સંયમનો પાઠ આપણને ભણાવ્યો. આપણે ગ્રસ્ત હોઈએ ને તો એ કેટલાક સમય માટે સંયમ પાડવાની જરૂર પડે છે. આપણે નિયમ રાખ્યો હોય કે 1.25 કલાક નાનકડા બાલકૃષ્ણની સેવા કરવી, એને જબલી પહેરાવવી, એને ગુંજામાલા પહેરાવવી, એને બંસી હાથમાં આપી, એનો શૃંગાર કરવો, એટલી વખત સંસારનું ચિંતન ન થાય. આપણે બ્રહ્મચારી બની જવું જોઈએ. અને કોઈ મહેમાન આવ્યા હોય તો મહેમાન માટે પહેલું તો સ્વાગત શું હોય? ચા પાણી હોય ને. અને ચા જેવી મોટી દેવી કલયુગમાં કોઈ નથી. અને પીતા રહેજો. અને આવા ગોરબાપા મારા ભેગા કથા વાંચવા આવે ને, એમાં એક ગોરબાપાએ મને ચાનો મંત્ર ભણાવ્યો, બહુ સરસ છે, તમે સાંભળી લેજો. કૃષ્ણજી કે રાજ મેં માખન મિસરી, અરે રામજી કે રાજ મેં ઘી,
કલી તેરે રાજ में ચાય ફૂંક ફૂંક કે પી સિયાવર રામચંદ્ર ભગવાન. હાઈ વાત છે. હવે એમાં આપણે કનૈયાનો શૃંગાર કરતા હોય અને કોઈ મહેમાન આવે અને ઊભા રસોડા ઉપર કોઈ ઘરમાંથી ચા પાણી બનાવતું હોય ને કાચના પ્યાલા રકાબી ખોખડે ને કનૈયાને બંસી આપણે હાથમાં દેતા હોય તો જીવ જાય કે ના, ઓ લે જટ શૃંગાર કરી લઉં. અને આદુવાળો મને સ્વપ્નિલભાઈ એકદી ચા પાયો ને, હું તમને સર્ટિફિકેટ આપું, સ્વપ્નિલભાઈને સર્ટિફિકેટ આપું કે તમારા ઘરમાં સ્વપ્નિલભાઈ જેવો ચા બનાવીને મહેમાનને પાય ને ભૂત હોય ને ભવિષ્યથી ગયો કોઈ બનાવવાનું જ નથી. તો જીવ જાય. સનત કુમાર એમ કહે કે નહીં સંયમ પાડો, ગ્રસ્ત હો તો એટલી ઘડી કનૈયાનો શૃંગાર કરો. એમાં પેલો ટપાલી આવે અને જોરથી આપણા સરનામામાં આપણું નામ બોલી અને ટપાલ ફેંકી જાય એટલે આપણા કાન ક્યાં જાય? લે ને હવે કનૈયાને ગુંજામાલા પહેરવાનું બાકી છે, જોઈ તો લઉં. મામાની ટપાલ હશે, માસીની હશે, અને જોઈને જાય ને તો મામાની ન હોય, માસીની ન હોય, ને કોઈનો ખરખરો આવી ગયો હોય. વિચાર કરો. સંયમ પાડવાની જરૂર છે કે ના? સનત કુમારો આપણને સંયમ પાડવા માટે ઉપદેશ આપે છે. અને બીજો ભગવાનનો જન્મ છે વરાહ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? તમને એક કહું, કોઈ પણ વસ્તુની આગળ શું લગાડો ને એટલે એનો અર્થ સુધરી જાય. કન્યા હોય એની આગળ શું લગાડો તો શું કન્યા થઈ જાય, અને વરની આગળ શું લગાડો તો ભયંકર થઈ જાય. હકીકત છે. તો બીજો અવતાર છે વરાહ. આપણે એને સુવર કહીએ ને શુકર કહીએ છીએ. ભગવાન જ્યારે શુકરનું રૂપ લે એના માટે વરાહ શબ્દ વાપરવો જોઈએ. એ સંસ્કૃતમાં શ્રેષ્ઠ કહેવાય. પણ દસમા સ્કંદમાં એ શબ્દ આવે છે નમઃ શુકર મૂર્ત, એ ત્યાં ભૂંડળો શબ્દ વાપર્યો ભગવાન માટે. શા માટે? એકવાર લાલા કનૈયા એને માએ નવડાવી સુંદર જબલી પહેરાવી, ઘરમાં બેસાડ્યો. હંસ, ચાતક, મોર, બપૈયા અને પોપટ આવા રમકડા આપ્યા માએ કે લે હવે મારો દીકરો નિરાતે રમશે ને હું રસોડામાં જઈને રસોઈ કરું. પણ કનૈયો તો નટખટ. રામા અવતારમાં રામજીએ બાળપણમાં મા કૌશલ્યાને કોઈ દી રોવડાવી નથી, અને કૃષ્ણ અવતારમાં યશોદા કોઈ દિન રોયાવીને રહ્યા નથી. એ રામ ને કૃષ્ણમાં અંતર છે. રામ ઇઝ એ સિરિયસ કેરેક્ટર. રામ ગંભીર છે અને કનૈયા એ કોમેડી કેરેક્ટર છે. એને હસવું, નાચવું અને આવું જ બધું ગમે. તો છૂમ છૂમ કરતો ફળિયામાં ગયો, ધૂળ લઈને માથે અભિષેક કરવા માંડ્યો. એમાં માં જે અનાજ ચારતી હતી ચારણી હાથમાં આવી ગઈ, એમાં ધૂળ ભરી ભરી અને ઠાકોરજી અભિષેક કરવા લાગ્યા કૃષ્ણ કનૈયા. અને માં બહાર આવી અને ઠપકો દીધો, ચારણી હાથમાંથી મૂકી એકાદી ટપલી મારી દીધી અને પાછો નવડાવ્યો. નાદાન, તને કઈ અક્કલ છે? રસોઈ કરવી છે, કેટલું કામ બાકી છે. નવડાવ્યો, સુંદર જબલી પહેરાવી, વળી બીજા કંઈક રમકડા આપ્યા. ફરીને ઠાકોરજી મહારાજ ફળિયામાં ગયા, ધૂળથી રમવા મળ્યા. માએ બીજી વાર નવડાવીને જબલી પહેરાવી અને યશોદા રસોડામાં કામ કરવા ગયા. અને પુનઃ ત્રીજી વાર ઠાકોરજી ફળિયામાં ગયા, ધૂળથી નાવા માંડ્યા. માં થાકી ગઈ, છો ભલે ધૂળ રોટલી કરીને યશોદા બહાર ગઈ. અને પછી કનૈયા થાક્યા. ધૂળ હાથમાં હતી, એક મુઠ્ઠીમાં, એક બાજુ ચાણીમાં ધૂળ પડેલી હતી. બેને ફેંકી દીધા ને હાથ લંબાયા. માં મને તેડ. નહીં તેડું. નાદાન, કેટલી કેટલી વાર નવડાવ્યો. તને ધૂળ આરે રમવું ગમે છે. એક બાજુથી નારદજી આવતા હતા. મને તો લાગે કે ગયા જન્મમાં તું ભૂંડડો હોઈશ. આટલું માં બોલી અને નારદજી કેવા જતા હતા. હા, માં ને ભૂંડનું રૂપ લીધું હતું, પણ ઠાકોરે આમાં આંખ ફેરવી ને માને કહેતા નહીં હો, નકર ગોખલામાં મૂકીને પૂજા કર્યા કરશે, આવી રીતે રમાડશે નહીં મને. એટલા માટે શબ્દ વાપર નમઃ શુકર મૂર્ત. હકીકત છે. પણ બીજો અવતાર છે ભગવાનનો વરાહ. વરાહ ભગવાને શું કર્યું? હિરણાક્ષને માર્યો. બરાબર? હિરણાક્ષ કોણ છે? હિરણાક્ષ અને હિરણ્યકશિપુ એ બે ભાઈઓ લોભનો અવતાર છે. હકીકત છે. જો એના પાછા બીજા જન્મ થયા હિરણાક્ષ હિરણ્યકશિપુના.
એ રામ અને રાવણ બનીને આવ્યા. એ બેને મારવા માટે ભગવાને 2 અવતાર લેવા પડ્યા કે એકલા રામજીએ મારી નાખ્યા? એકલા રામજીએ મારી નાખ્યા, બરાબર. પછી પાછા કૃષ્ણ અવતારમાં શિશુપાલ દંતવક્ર બનીને આવ્યા, તો ભગવાને 2 અવતાર લેવા પડ્યા. એકલા કનૈયા જ પૂરું કરી દીધું. પણ હિરણાક્ષ ને હિરણ્યકશિપુ બન્યા ને એ લોભ, ત્યારે ભગવાનને 2 અવતાર લેવા પડ્યા. એ લોભ એટલો જબરો છે કે એને મારવા ભગવાને 2 અવતાર લેવા પડે. તો પછી મને તમને મૂકે ખરો લોભ? ખરેખર ના મૂકે. હિરણાક્ષ ને હિરણ્યકશિપુની કથા એ લોભની કથા છે. કદાચ પૂર્ણાવતીનો દિવસ આવે ને સોમવાર આવે અને તમે કદાચ અહીંયા 9,999 રૂપિયા ધરી દો, તો મને એમ થાય ને કે એક મૂકી દીધો તો 10,000 પૂરા થઈ જાત ને. આવું થાય કે ના થાય? પછી કદાચ 10 મૂકી દો, તેમ થાય કે આવી બીજી થપીએ તો 20,000 થઈ જાય કે નહીં? એમ સતત લોભ વધતો જ જાય. અને એ લોભ એને મારવા માટે થઈ અને ભગવાને વરાહ રૂપ લીધું છે. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કોને કહેવાય? આપણા હૃદયમાં વરાહ પ્રગટ થાય ને હૃદયમાં રહેલા લોભને મારે, એનું નામ શ્રેષ્ઠ દિવસ. હરિયમ મા વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ જદભદ્રંદન્નાસુવ. ઓમ સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. યતો યતઃ સમીયસે તતો નો અભયં ગુરુ શન્નઃ ગુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ. ખરેખર તમે મારું સ્વાગત નથી કરતા, પણ તમારા હૃદયનો પ્રેમ મને આપો છો. અને 8 દિવસ એટલો પ્રેમ આપતા રહેજો અને ભગવાનને એવી પ્રાર્થના કરતા રહેજો કે હે ઠાકોર, આ બ્રાહ્મણના હૃદયની અંદર તારા ચરિત્ર પ્રગટ પ્રગટ થતા રહે અને અમે સાંભળતા રહીએ. આટલું નમ્ર નિવેદન કરી અને આગળ કથા કહું. કૃષ્ણ કનૈયા લાલ કી. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો કહેવાય? આપણા હૃદયમાં વરાહ ભગવાન પ્રગટ થાય અને લોભ રૂપી હિરણ્યકશિપુને મારે, હિરણાક્ષને મારે, આ નામ શ્રેષ્ઠ દિવસ. તો શ્રેષ્ઠ દિવસ એને કહેવાય જે દિવસ આપણા હૃદયમાં સંતોષ પ્રગટ થઈ જાય. જો લોભ મારવો હોય તો હંમેશા સંતોષથી મરે. કોઈ 10,000 દક્ષિણ આપે, કોઈ 5,000 આપે અને કોઈ ફક્ત 1100 આપે અને બ્રાહ્મણના હૃદયમાં જો સંતોષ પ્રગટ થઈ જાય તો લોભ મરી જાય. હિરણાક્ષ છે એ લોભ છે અને સંતોષ છે વરાહ ભગવાન છે. પેલા સનત કુમારો પ્રગટ થઈને આપણે સંયમનો ઉપદેશ આપે, વરાહ પ્રગટ થઈને આપણે સંતોષનો ગુણ આપે અને ત્રીજો જન્મ થાય નારદનો, એ છે સાક્ષાત ભક્તિ. નારદ રૂપી ભક્તિ મળી જાય પછી એ જીવડાએ તપ કરતા રહેવાની જરૂર છે, નકર ભક્તિમાંથી મન પાછું સંસારમાં લાગી જાય. હૃદયની અંદર જે પ્રેમ રહેલો છે એ ભગવાનમાં લાગે તો ભક્તિ થાય અને મગજ છટકી જાય ને પાછું એ પ્રેમ સંસારમાં લાગી જાય તો ગડબડ થઈ જાય. એટલા માટે તપ કરવાની જરૂર છે. તો ચોથો જન્મ છે નર અને નારાયણ. એ આજે બદ્રીવનમાં તપ કરે છે. હવે તમને એક કહું, ભગવાનને મેળવવા માટે આપણે તપ કરવું જોઈએ, બરાબર છે. પણ ભગવાનને શું મેળવવું હશે તે તપ કરતા હશે બદ્રીવનમાં બેઠા બેઠા? સહેજ આપણને આવો વિચાર આવે કે ના આવે? છતાંય ભગવાન જેવા ભગવાનને તપ કરે. આજની તારીખે બદ્રીવનમાં બિરાજી નરનારાયણ બની અને બેઠા છે ને તપ કરે છે. એક તમને કહું, નરનારાયણ ભગવાન આ ધરતી પર આવ્યા ત્યારે લક્ષ્મીજી પાછળ પડ્યા
તમને છોડીશ નહીં, ભેગી આવીશ. એકલા આવો ને તમે મોજ મજા કરો ને હરજો ને ફરજો, બરાબર. પણ એક કડક સૂચના, ફેરા પછી એકલા જાતા નહીં, મોટી મારામારી છે. જો ઘરમાં ઝઘડો ન થાય આવી ઈચ્છા હોય તો ફેરા પછી એકલા જતા નહીં. ભગવાનને લક્ષ્મી છોડતા નથી, પાછળ નાથ નહીં છોડવું. અને બદ્રીવનમાં આવ્યા, અરે દેવી મારે બ્રહ્મચારી રહેવું, મારે તપસ્વી થવું, જે થવું હોય. અને નર અને નારાયણ બનીને ભગવાન આમ બે જોડાના રૂપમાં પુરુષ બની ગયા, માથે જટાક ધારણ કરી તપસ્વી બની ગયા. લક્ષ્મી બાજુમાં બેસવા ગયા કે મારું સ્થાન તો તમારી બાજુમાં જ હોય ને, પત્નીનું સ્થાન પતિની બાજુમાં હોય, રૂકમણી કૃષ્ણની બાજુમાં હોય, સીતારામની બાજુમાં હોય, રાધા કૃષ્ણની બાજુમાં હોય. ત્યારે ઠાકોરે કહ્યું, હાથ જોડ્યા, દેવી તપસ્વી થઈને બેસવાનું છું, કડક સૂચના આપું છું, અહીં મારે તપ કરવું છે, બહાર જઈને બેસો. તમે નરનારાયણ ભગવાનના દર્શને જાશો ને તો લક્ષ્મી બહાર બિરાજમાન છે. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે, તપ કરવું હોય ને 3 થી દૂર રહેવું. પુરુષે પોતાની પત્નીથી અને પત્નીએ પોતાના પતિથી, બીજું બાળક અને ત્રીજું ધન. 3 વસ્તુ તપશ્ચર્યામાં વિઘ્ન કરે છે. 10 કે 11 લાખ રૂપિયાના નોટોનો પોર્ટફોલિયો ભરીને કથામાં ગયા હોય, ગમે એટલી સારી કથા હોય પણ મન ગયા વિના રેક નહીં. ખોડામાં છે કોઈ ખેંચી નહીં જાય, ખોડામાં છે ખેંચી નહીં જાય, તપ થાય. અને ચંચળ બુદ્ધિવાળું નાનું બાળક ખોડામાં બેઠું હોય તો તપ ન થાય. અને ગ્રસ્થાશ્રમના આસક્તિ હોય, પતિને પત્નીની આસક્તિ, તો તપ ન થાય. નરનારાયણે કડક સૂચના આપી, દેવી બહાર બિરાજો. અને લક્ષ્મીજી બહાર બિરાજમાન થઈ ગયા અને અંદર બેસી ઠાકોરજી તપ કરવા લાગ્યા. તો એને તપ કરવાની કઈ જરૂર છે? આપણે વિચાર આવે કે ના, પોતાની અર્ધાંગીની લક્ષ્મીને બહાર બેસાડીને તપ કરે છે, એના દર્શન કરવા માટે મારે તમારે તપ કરવું જોઈએ, ઠાકોરને તપ કરવું પડે. પણ એટલા માટે તમને એક નાનકડું દ્રષ્ટાંત આપું કે કોઈ માતાનું નાનકડું બાળક બીમાર પડે, પછી ડૉક્ટર સાહેબની દવા લાવે, અને દવા તો જીભ ઉપર મૂકો કાંઈ ભાવે એવી તો હોય જ નહીં. બાળક સમજી જાય. 3 દિવસ બાળકને દવા ખવડાવે, માં થાકી જાય, પછી ડૉક્ટર સાહેબ આગળ જાય, ડૉક્ટર કે હજુ 2 દિવસની દવા લેવી પડશે. માં લઈને આવે, તમે એને ગમે એવા મીઠા મીઠા દૂધમાં ઘોળીને આપો, બાળકની અંદર એવી ચાલાક બુદ્ધિ હોય, એને ખબર પડી જાય કે માએ આજ મીઠું ને કઢેલું દૂધ નથી આપ્યું, પણ આમાં દવા ઘોળી છે. ત્યારે બાળકને વિશ્વાસ થાય. એટલા માટે માં શું કરે, ટીકડીમાંથી એક નાનકડી કટકી તોડીને ખાઈ લે. લે બેટા, આજે ડૉક્ટર સાહેબને ઠપકો આપ્યો ને, કડવી દવા નથી હો, ચોકલેટ જેવી દવા છે. તમે મને કહો માને દવા ખાવાની જરૂર છે? નથી. પણ બાળકને દવા ચોકલેટ જેવી છે વાતમાં વિશ્વાસ થાય, માટે માએ ખાઈ લીધી. એટલે તમને ને મને તપમાં વિશ્વાસ ને નિષ્ઠા થાય, એટલા માટે નરનારાયણ ભગવાન તપશ્ચર્યા કરે છે. દેટ ઇઝ ધ મેઇન રીઝન. ભગવાને કાંઈ તપશ્ચર્યા કરવાનું કારણ જ હોતું નથી. એટલા માટે નરનારાયણ ભગવાન એ આપણને તપશ્ચર્યાનો આદેશ આપે છે કે નારદરૂપી ભક્તિ 3જા નંબરમાં ભલે મળી, અને ભગવાનનો ભલે 3જો અવતાર તમારા હૃદયમાં થયો, પણ તમારે તપશ્ચર્યા તો કરતી રહેવાની જરૂર છે. અને તપે કરતા રહીએ, ભક્તિ મળે, પછી કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય ને આપણને જ્ઞાન આપે. કપિલ કોના પુત્ર થઈને જન્મ્યા? કરદમ પિતા થયા, અને એની માં દેવહૂતિ. દેવતાઓને સાક્ષાત બોલાવીને પોતાના ઉદરમાં બેસાડી અને બાળક બનાવીને જન્મ આપવાની શક્તિ હોય એવું પવિત્ર હૃદય ધારણ કરનારી નારી, એનું નામ દેવહૂતિ. ઠાકોરની જન્મ આપે ને એવી પવિત્ર સ્ત્રીઓના ધરતી પર જન્મ થયા છે. આજે ભગવાને રામ બનીને આવીને આ ધરતી પર નાચવાનું મન થાય, રમવાનું મન થાય. આજે ભગવાને કનૈયો બનીને આવવાનું મન થાય, પણ એને દશરથ ને કૌશલ્યા અને એને દેવકીને વસુદેવ મળતા નથી. પછી આવે કપિલ, બરાબર મનુરાજાની દીકરી દેવહૂતિ, કરદમને પ્રેરણા. બ્રહ્માજી એકવાર તપ કરવા બેઠા, ભયંકર તપશ્ચર્યા કરી, સૂર્ય ઉગ્યો અને આમ પૂર્વ દિશામાંથી સામે પ્રકાશ પડ્યો,
પાછળ કરદમ ઋષિની છાયા પડી, એના તપના પ્રભાવથી કરદમની છાયામાંથી જે બ્રાહ્મણ પ્રગટ થયો એનું નામ કરદમ. અને મનુરાજાની દીકરી દેવતીને પરિણ્યા. એને ત્યાં પેલા 9 કન્યાઓ થઈ, એટલે કે 9ધા ભક્તિ આવી. અને પછી સાક્ષાત ઠાકોરજી મહારાજ કપિલ બનીને આવ્યા. જગતની અંદરથી સાંખ્ય શાસ્ત્રનું જે જ્ઞાન નાશ પામ્યું હતું, આસુરી નામના બ્રાહ્મણે શિષ્ય બનાવીને આપ્યું. અને આજની તારીખે જ્યાં ગંગા કલકત્તા આગળ સાગરને મળે ત્યાં એમનો આશ્રમ છે, એટલે બિરાજે છે. એ ભગવાનનો 5મો અવતાર. 6ઠ્ઠા નંબરમાં દત્તાત્રેયનો જન્મ છે. આટલા ગુણ જીવના હૃદયમાં આવે, સાક્ષાત અવધૂત જેવી દશા થઈ જાય. અને 7મા નંબરમાં યજ્ઞનારાયણ, અને પછી 8મા ઋષભદેવજી જે પરમહંસ મહાત્માના આદર્શ બતાવે જગતને. ત્યાર પછી પૃથ્વીરાજા સાક્ષાત રાજા બનીને આવ્યા અને પ્રજાના અધર્મમાંથી ઉગારો કર્યો. 10મા નંબરમાં ભગવાન મત્સ્ય બનીને આવ્યા અને પ્રલયકાળના જળની અંદર ડૂબતા સત્યવત રાજાને બચાવ્યો, એની દિવ્ય કથા આવે. અને 11મા નંબરની અંદર ભગવાન કુર્મ બન્યા. જ્યારે દેવને દાનવો સમુદ્ર મંથન કરતા હતા, મહેન્દ્રાચલ પર ડૂબવા લાગ્યો અને દેવતાએ પ્રાર્થના કરી, ત્યારે 1 કરોડ યોજના વિસ્તારવાળી પીઠ ધારણ કરી અને ઠાકોર પ્રગટ થયા. એનું નામ કચ્છપ છે. વિષ્ણુ સહસ્ર નામમાં એક નામ આવે, મહાદ્રી ધ્રુક, મોટા પર્વતને ધારણ કરવા વાળા, એનું નામ કચ્છપ. અને ત્યાર પછી 12મો જન્મ ધન્વંતરી થઈને પ્રગટ થયા. અને પછી દેવતાઓને અમૃત પાવા માટે, દૈત્યો સામે કપટ કરવા માટે મોહિની થઈને પ્રગટ થયા. બાપ જ્યારે તલવાર ચલાવીને દીકરા ભક્ત પ્રહલાદને મારવા તૈયાર થયા, ભગવાન ઋષિ થઈને આવ્યા. અને જ્યારે બલિરાજા 100 સમય યજ્ઞ કરીને ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવવા માટે તૈયાર થયો, ત્યારે ભગવાન વામન બનીને આવ્યા. અને જ્યારે ધરતી ઉપર રાજાઓ અને શાસકો એ નીતિ ન્યાય મૂકીને પ્રજાને લૂંટવા લાગ્યા, ત્યારે પરશુરામ થઈને આવ્યા. અને ધરતી ઉપરથી કલિયુગના માનવને કલ્યાણના સાધનનો કોઈ ઉપાય ન રહ્યો, એટલે 18 પુરાણ લખવા અને શ્રીમદ ભાગવતની રચના કરવા માટે વ્યાસજીનું પ્રાગટ્ય થયું. અને પછી 18મા નંબરની અંદર ત્રેતાયુગની અંદર સિયાવર રામચંદ્ર ભગવાન કી. 18મા નંબરમાં રામજી આવ્યા. રામજીને આ ધરતી ઉપર આવવાનું કારણ શું? એનો જો સહેલો ને સાધારણ જવાબ હોય તો આપણે એમ કહી શકીએ કે રાવણ અને કુંભકર્ણને મારવા માટે. ખોટો જવાબ નથી હો, પણ સંતોષ થાય એવો જવાબ એ નથી. તમને એક કહું, ઠાકોર વૈકુંઠમાં બેઠા બેઠા ક્રોધ આવે અને ભ્રુકટી વાંકી થાય અને એક તાળી પાડે ને તો ધરતી પર હજારો દૈત્યો મરી જાય. આવું એનું ઐશ્વર્ય છે. રાવણ કુંભકર્ણને આ ધરતી પર મારવા માટે આવવા પડે? તમે જુઓ, ગીતાજીમાં શ્લોક છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એમાં પહેલો શું પ્રયોગ કર્યો? પરિત્રાણાય સાધુનામ, સજ્જનોનું રક્ષણ કરવા આવે છે. બાકી દૈત્યોને તો મારી નાખે વૈકુંઠમાં બેઠા. પછી લખ્યું છે કે વિનાશાય ચ દુષ્કૃતામ, આ દૈત્યો એને મારવા માટે. એ શબ્દ પ્રયોગ પછી કર્યો છે, એ હકીકત છે. તો ભગવાન એ રામ બનીને આવે છે, એ રાવણને કુંભકર્ણને મારવા માટે નહીં, પણ મને ને તમને આદર્શગ્રસ્ત જીવન કેમ જીવવું બતાવવા માટે. તમને એક કહું, રામજી આ ધરતી પર પ્રગટ થયા, આખું રામાયણ આપણે સાંભળી લઈ, તમે રામજીની એક ભૂલ કાઢીને બતાવજો કે એને શાસ્ત્ર મર્યાદાનો ભંગ કર્યો હોય. અને પછી કૃષ્ણનું ચરિત્ર સાંભળજો, બરાબર? એ તો યુધિષ્ઠિરને કહી દે કે જૂઠું બોલ, મોટો બાપો લડે છે ને મારવો છે, કે અસ્વસ્થામાં મરી ગયો. કનૈયો તો આવું કહી દે. રામે કોઈ શાસ્ત્રની મર્યાદા છે એનો ભંગ નથી કર્યો. અને બીજું, રામજી એક બાણી, એક વચની અને એક પત્ની વ્રત. બાણ મારે એટલે મરી જ જાવ જોઈએ, અને કનૈયાના બાણથી ન મરે તો મુઠ્ઠી વાર રણ છોડીને ભાગે ને રણ છોડી થઈ જાય કે ન થઈ જાય. પણ રામ એક બાણી એ લાગવું જ જોઈએ અને દુશ્મન પૂરો થઈ જવા જોઈએ. એક વચની પ્રતિજ્ઞા કરે કે દંડકારણ્યમાં જઈશ ને નિશ્ચિચરોનો સંહાર કરીશ, એટલે એક ધરતી પર ના બચે. અને કનૈયો તો કહ્યું કે જૂઠું એ બોલી જાય, હકીકત છે. અને રામજીએ
ઉત્તમ આદર્શ આપે એક પત્ની વ્રત. આપણે વારે વારે મોટી મોટી ડિગ્રી લેવા માટે ને ભણવા માટે વિદેશમાં જવા લાગ્યા ને એટલે આપણી બુદ્ધિ બહુ બગડી હો. તમને સાચી વાત કરું છું. પેલા ડાયવર્સ અને છૂટાછેડા જેવો શબ્દ આપણી ડિક્શનરીમાં નહોતો. હકીકત છે, નહોતો. અને બીજું, શાસ્ત્રમાં પત્ની માટે શબ્દ વાપર્યો છે. શું શબ્દ વાપર્યો છે? ધર્મપત્ની. ધર્મપત્ની શબ્દ વાપર્યો છે. તમે પહેલી વાર બ્રાહ્મણ, અગ્નિ, દેવતાઓ, જાન અને વર પક્ષ, કન્યા પક્ષ એના સાક્ષીની વચ્ચે જે કુંવારી કન્યાનો હાથ હાથમાં લઈ અને આવો એ ધર્મપત્ની. પછી જેટલા લગ્ન કરો કોઈને ધર્મપત્ની શબ્દ ન લાગે. એ આદર્શને બરાબર જીવનની અંદર સાચવવા માટે અને મને તમને ઉપદેશ આપવા માટે રામે એક જ લગ્ન કર્યું છે. એટલે રામજીનું જીવન આદર્શ જીવન છે. જો આપણે આદર્શગ્રસ્ત બનવું હોય તો રામાયણની જરૂર છે. એક જ. એટલે રામે આવી અને આપણને શાસ્ત્રની મર્યાદામાં રહેતા શીખવ્યું. પછી જ આપણે કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ થાય. અને 19મા નંબરમાં દાઉજીનું પ્રાગટ થયો, 20મા નંબરમાં કનૈયા પ્રગટ થયા અને 11 વર્ષ 52 દિવસ વૃંદાવનમાં રહી અઘાસુર બકાસુરને માર્યા. પછી 14 વર્ષ રહ્યા મથુરામાં, કંસને માર્યો, સલ તોસલ કુટકંગ અગ્રોધ એના મલ્લોને માર્યા, કંસના ભાઈઓને માર્યા. રણ મેદાનમાં 17 વખત એને જરાસંધનું નાક કાપી અને હાર આપી. 11મી વખતે કાલયવનને મુચકુંદ આગળ મરવી નાખ્યો. રણ છોડી અને રણછોડ બન્યા અને 25 વર્ષ પૂરા થયા અને સેન્ચુરી ક્યાં મારી? 100 વર્ષ આપણા સૌરાષ્ટ્રમાં જીવ્યા રહ્યા અને પટાણી સાથે લગ્ન કર્યા. આ કૃષ્ણનું ચરિત્ર. પણ ભગવાન કૃષ્ણને પ્રગટ થવાનું કારણ આપણે કંઈ કે પાપીઓને મારવા માટે. ખોટી વાત છે. પાપીઓને મારવા હોય તો ગોલોકમાં બેઠા બેઠા કૃષ્ણ મારી નાખે, પણ પરિત્રાણાય સાધુનામ, સજ્જનોનું રક્ષણ કરવા માટે, સુદામાના પૌવા ખાવા માટે કૃષ્ણ આવ્યો. એમ કંઈ તો જરાય ખોટું નથી. ગોવાલણોને થયું કેટલાય પૂર્વજન્મના બ્રાહ્મણો વેદ અને ઉપનિષદનો અભ્યાસ કરી અને ભગવાનને મેળવવા માટે થઈ અને નાપાસ થયા. પછી હે કૃષ્ણ, હવે પુરુષનું શરીર નથી જોતું, અમને ગોપીઓ બનાવ અને તું ત્યાં અમારો એ નાથ બનીને આવ અને ત્યાંથી નાચીએ. ગોપીઓ કોઈ સ્ત્રીઓ નથી પણ સાક્ષાત વેદો ભણેલા બ્રાહ્મણો છે. ગોભિ ઇન્દ્રેહી ભક્તિ રસમ પીબતી ઇતિ સા ગોપી. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરે એવો જીવ માત્ર ગોપી કહેવાય. કૃષ્ણ અવતારમાં આ કર્યું ભગવાને. અને પછી 21મો બુદ્ધા અવતાર વેદોમાંથી હિંસાનો નાશ કરવા માટે. અને 22મા કલ્કી અવતાર એ હજી ભવિષ્યમાં થવાનો છે. જ્યારે આ ધરતી ઉપર પાપી રાજાઓના હાથમાં સુકાન જશે અને પ્રજા ખૂબ દુઃખમાં આવી પડશે, ત્યારે બરાબર કર્ક રાશિ એની અંદર રહેલા પુષ્ય નક્ષત્રનો પ્રકાશિત તારો એની સાથે જ્યારે બૃહસ્પતિના તારાનું અને ગ્રહનો જ્યારે સમાગમ થશે ત્યારે સંભલ ગામની અંદર વિષ્ણુ એસા બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી થઈને પ્રગટ થશે અને આવા પાપી રાજાઓનો નાશ કરી અને જે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ આજની તારીખેના છેલ્લા વંશના રાજાઓ તપ કરે એને પ્રગટ કરી અને આગળ વંશ ચલાવવા માટે આજ્ઞા આપશે અને સતયુગની સ્થાપના કરશે. એ થયો કલ્કી અવતાર. અને 23મા નંબરમાં ધર્મ, 24માં મનુ રાજા. આ છે 24